કચ્છની ભૂમિ, સંતોની ભૂમિ. હમણાં પ્રકાશભાઈએ ઘણા બધા ભજનો, મહાપુરુષ એક કચ્છમાં મેકરણ ડાડો કબીર, જેને કબીરનો ઇલકાબ કબીરની ઉપમા આપવામાં આવી, અને પાછા ફરતો ફિરસ્તો ફકીર. ભજન તો અનેક રીતે કર્યા છે મહાપુરુષોએ. કોઈ સ્થિર થઈ ગયા, 12 વર્ષનો યોગ થઈ ગયો, એક જગ્યાએ આસન જમાવી દીધું. કોઈ આવા ફરતા ફિરસ્તા ફકીર. દાદા મેકરણેનો એ સમયગાળો એવો હતો. અત્યારે તો તમે જો સુવિધા, હાઈવે ઉપર જાઓ, 2 કિલોમીટર નો કાપાય તો મોટું રેસ્ટોરન્ટ, મોટી મોટી હોટલો આવે. અને ત્યારે આ કચ્છના રણમાં માસાપુરા માં હિંગળા જ પરસવા જતા હતા, ત્યારે માણસો ખાધા પીધા વગરના મરી જતા હતા. પાણી મળતું નહોતું, જમવાનું મળતું નહોતું, ટુકડો મળતો નહોતો. ત્યારે દાદા મેકરણે હરતું ફરતું અનક્ષેત્ર ચલાવ્યું એ સમયમાં, વિકટ સમયમાં. અને ખંભે કાવડ લઈ હું વિચરું છું, દુખિયા ગરીબોની સેવા કરું છું. જીનો દાદાજીનો એ દાદા મેકરણ કાવડ ગુરુદત્ત મહારાજ પાસેથી દાદાને કાવડ મળેલી. ઈ માં અન્નપૂર્ણા, ઈ જે જોડી, એમાં વચન હતું કે આમાં કોઈ દિવસ ડૂબશે નહીં, ખૂટે જ નહીં ને. જોલીમાં જાગીર, એને પછી કોઈ આંબે નહીં અમીર. એવી બાવાજીની જોલીમાં હોય જાગીર. જોલી એવડી જ હોય પણ આખી જાગીર એની અંદર હોય. એવું નહીં સમજવાનું કોઈને કે એમાં કાંઈ નથી. અને આ તો ભીખ માગે છે. ભીખ માગવાની વાત નથી. 92 લાખ માળવાનો રાજા, ગોળ બંગાળાનો રાજા હોય, છતાંય ખંભામાં જોલી લઈને ભિક્ષાઓ માગી છે. આદેશ મસ્તી મેં રેના સાધુ, माग कर खाना रे जी, टुकड़े में से टुकड़ा करी देना मेरे भाई, लाल लाल मेरे दिल में संतो જોયું મેં તો જાગી રે જી. આજે જે જાગી ગયા એની વાત છે. હુતા તો ઘણા હજી. મૂળદાસ બાપુએ ઠપકો આપ્યો કે જન્મો જન્મથી હુતો આવે છે, હજી નિંદર આવે છે તને? તારા 12 માથે 2 ગયા વાગી તોય તું ગોદડું હજી તાણતો જાય ઉપર. અમુક તો જાગતા જાગતા લેર કરતા હોય. ઉઠાડો તો ઈ મારા બાપ ક્યાંથી ઉઠે? ઉઠી ગયા હોય હજી જાગે, પડ્યો પડ્યો માથે લેતો જાય. સંતો જગાડે છે આપણને, અને એમાં જે જાગી ગયા એના દુનિયામાં ડંકા વાગ્યા. ઈ દાદા મેકરણ, દાદા મારું પ્રિય પાત્ર છે, બહુ ગમે મને દાદા. હા, जति पुरुष छे भाई, मैं संगाथी राम का और का नहीं, सूरज रथ मां भमरो विंदो मैं रामचंद्र का भा, दाता तू मेरो दत्तात्रेय. ए भाई ये बाजू वातो छी करो भाई. अवाज में एक भाई प्रेमी से भजन ना पाछा बैठा बैठा वातू करे અને પાછા બીજાને કે ભાઈ વાતું નહીં. આદેશ આયા બહુ દૂર નથી પ્રગટ પાણી, બહુ મસ્ત જગ્યા છે ચંદુ. ઘણી વાર ભજન કર્યા અમે,
અમે તો ખૂબ ભજન કર્યા છે કચ્છમાં, લગભગ 30-35 વર્ષ. પ્રથમ પહેલા આવ્યા અમે સૌજી ભગત શ્રવણ કાવડિયા, એ તો ભૂકંપ પહેલા છે. શ્રવણ કાવડિયા આ બાજુ જ ને. પછી રુદ્રાણી જાગીર, પછી દાદાના બધા અખાડા, ત્રંગ, લોડાઈ, જંગી, પ્રગટ પાણી, હે એવા મહાપુરુષા સ્થાન ઉપર સમાધિ, એવી જાગીરું છે, એવી જગ્યાઓ. સંતો અત્યારે પણ આજે એક સંત મહાપુરુષ કચ્છના ધરામાં મેઘરાજજી દાદા, અનેરુના ખનાઈ, ત્યાં પણ અમે આવેલા, ટેકરી ઉપર પણ આવેલા અમે રામદાસજી. હબાઈ આવેલા બહુ વહેલા. શ્રવણ કાવડિયા આવ્યા પછી બીજી વખત આવ્યા અમે હબાઈ. કોરીમાં આવ્યા પેલા અમીરભાઈ ને ત્યાં, પછી આવ્યા વાઘેશ્વરીમાં, છેડ બાવાજી જીવતા એ ટાઈમમાં આવ્યા. પછી એક વખત નવરાત્રિ મેળા ઉપર આવ્યા અમે ને સુખા મહારાજ, નાથા ભગત. એટલે ખૂબ આ ભૂમિ ઉપર ભજન કર્યા છે. અને આપ બધાનો ભાવ છે. ત્રણ વાગ્યા છે, ભજન નો ટાઈમ છે. ભાઈ ભલો ભાવનો મેળો,
ધર્મ નિજાર
युधिष्ठिर राजा निपुण सहदेव अर्जुन ने वड़ी भीम युधिष्ठिर राजा नकुल सहदेव अर्जुन ने भीम કેટલો છે. શ્રી કૃષ્ણ ને રાણી રૂક્ષ્મણી જેને હોય નિજિયાના નેમ, ભાઈ ભલો ભાવનો મેળો. દ્વારકાથી થોડે જ દૂર છે પિંડારા, અને ગુરુ મહારાજ દુર્વાસા ઋષિ તપસ્યા કરે
રાણી રૂક્ષ્મણીજી કહે છે કે હે પ્રભુ, હમણાં તો ઘણા સમયથી ગુરુ મહારાજના દર્શન કર્યા નથી. ગુરુ મહારાજ આપણે પધરામણી કરવી જોઈએ. હાલો ને ગુરુને આપણે વાયક આપવા જાય, ગુરુજીના દર્શન કરવા જાય. ભગવાન કૃષ્ણ નારાયણ છે એ તો બધું જાણે છે, છતાં પરીક્ષા કરવા માટે, ખાતરી કરવા માટે રૂક્ષ્મણીજીને કહે છે કે ગુરુ મહારાજના સ્વભાવની તમને ખબર છે ને, કાંઈ પણ આપણી ભૂલ થઈ જાય, કાંઈ દોષ પડે તો બાળીને ભસ્મ કરી દે એવો સ્વભાવ છે ગુરુ મહારાજ. કે કાંઈ વાંધો નહીં, ગમે તેમ તો આપણા ગુરુ મહારાજ છે, ભલે ને આપણને કોઈ શિક્ષા કરે, કોઈ દંડ આપે, પણ આપણે જાવું જોઈએ. અને રથ જોડી અને ભગવાન રૂક્ષ્મણીજી જાય છે. ગુરુ મહારાજ દુર્વાસા મહાપુરુષ ખૂબ રાજી થયા. ગુરુ મહારાજને જઈને મળ્યા, વિધિવત પૂજા કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પગ ધોઈને પાવર લીધા. મળવાની પણ રીત છે. સાધુ સંતો આશ્રમોમાં, દેવસ્થાનમાં જઈએ તો કેવી રીતે દર્શન કરવા માણસને એ ખબર નથી. અત્યારે તો દર્શન ક્યાં કરે, સેલ્ફી લીધા રાખે, બસ ફોટા પાડ્યા રાખે, ફોટાનો ધરવ કરીને વયા જાય. મૂર્તિ કઈ છે, કોણ કોણ છે, શું મહિમા છે, કાંઈ જાણતા નથી. લાખો કરોડો માણસો ભેરા થાય બસ ફોટા પાડવા. એટલે આ બધી આપણી પ્રણાલિકા છે, આપણા સંસ્કારો છે, આપણા ધર્મનો આ બધો વિવેક છે. અને એ વિવેક ક્યારે મળે? સાધુ સંતો, કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આપણે જઈએ, એના સાનિધ્યમાં રહીએ, એમની સેવા કરીએ તો આ બધું શીખવાડે. આપણી પરંપરા કેવી છે. માણસ ખાલી મહેમાન થતો તો, કોઈના આશરા ધર્મ, કોઈના ઘરે જતો તો માણસ મહેમાનને દેવની જેમ રાખતા હતા. કારણ કે અતિથિ દેવો ભવ, આપણે ત્યાં મહેમાનને દેવ કીધો છે. અને એક યાદ રાખવું કાયમને માટે કે આપણા ઘરે કોઈ માણસ આવે, કોઈ મહેમાન આવે, કોઈ સાધુ સંત આવે તો બડે ભાગ, પરંતુ કોઈ માણસ આવે ને તોય સમજવાનો કે આવતો દિવસ છે. નથી આવતો માણસ. કાક બાપુએ કીધું ને, એમાં આંગળીયા પૂછીને જો કોઈ આવે તો પછી બાકી નો રહી. પણ અત્યારે તો ક્યાં ભાવ રહ્યો છે. જાવું હોય ને ફોન કરો કે અમારે આવવું છે, તમે હાજર છો? કે ના, હું તો અમદાવાદ છું. એ તો દિલ્હીમાં બેઠો. બોલો, ખોટું બોલવાનું સાધન છે. માણસ રાજી થતો હતો પેલા. માણસ આવે ને સવારના પોરમાં ઉઠે ને દાંતણ પાણી કરતો હોય ને મકાનના ટોડલા ઉપર આવીને કાગડો બોલે તો રાજીના રેડ થાય કે આજે 24 કલાકમાં સાંજ પડે ને નક્કી કોક મહેમાન આવશે. અને આવે પણ 2-5 દિવસ રોકે, પછી મહેમાન રજા લે એટલે કે હજી રોકાઈ જાય, પાછા રોકે. 2-5 દી પાછા રોકે એટલે મહેમાનને ઘર સાંભળે રજા લે એટલે છોકરાઓને કઈ રાખ્યું કે થેલીઓ હતાડી દેજો. થેલી મળે ને મહેમાન પાછો રોકાઈ જાય. પછી મહેમાનને ઘર સાંભળે પછી રોવા માંડે, ઘર ધરીને રોવા માંડે. બસ સ્ટેન્ડે મૂકવા જાય, પછી રોતો રોતો મહેમાન બસમાં ચડી જાય અને ઘર ધણી રોતા રોતા ઘરે આવે. આ જો અમે જોયેલું છે, હવે નહીં જોવા મળે. આપણી સંસ્કૃતિ છે. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, તારીઓ મેળ્યું નહીં પણ મહાન, હાજું હોરઠીઓ ભણે. આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની આ મહેમાન ગતિ છે. ભગવાનને એવું કીધું કે એકવાર આવો મહેમાન ગતિ માણવી હોય તો. આવ્યા પણ ગયા. અમારે જુનાગઢની બાજુમાં બિલખા આવ્યા, એવા ને એવા પગલા પાછા ભરાવ્યા, સતી ચંગાવતીએ હરીને હરાવ્યા. વીરપુર આવ્યા, ત્યાંથી ગયા. ભાગવું થઈ ગયું ભારી. એમ કવિ કાન બાપુએ લખ્યું, માગતા તો મગાઈ ગયું પણ પછી ભાગવું થઈ ગયું ભારી. માન નીકળ્યા હાથ પગ જોડી. આવી આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની પરંપરા છે. આપણી ઘણી બધી વાતો છે. ભજન તરફ જાય એટલે
આવી રીતે વિધિવત પૂજા કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પછી બાજુમાં આસન લીધું. ગુરુ મહારાજે પૂછ્યા કે આજે કે બહુ ઈચ્છા હતી આપના દર્શન કરવાની, અને હવે તમે અમારા ઉપર કાંઈક દયા કરો, નગરીમાં પધારો. અમે તો આવ્યા છીએ, પણ નગરના માણસોને લાભ મળે તમારા દર્શનનો. સદિયું સમૈયા એ કરો મારા નાથના, સદિયું સમૈયા એ કરો મારા નાથના. મંગલો પાવન થાય. ગુરુ મહારાજ તમે પધારો. અને ત્યારે ગુરુ મહારાજ કહે છે કે તમે મને તેડવા આવ્યા છો, બોલાવવા આવ્યા છો, મારા દર્શન કરવા માટે આવ્યા છો. હું આવું ખરા, પણ તમે શું મને કેવી રીતે લઈ જાશો? શું લઈને આવ્યા છો તમે? કે ગુરુ મહારાજ અમે રથ જોડીને આવ્યા. હા, રથ લઈને આવ્યા છો. શું જોડ્યું છે રથની અંદર? કે ગુરુ મહારાજ રથમાં બીજું શું જોડાય? ઘોડા જોડીને આવ્યા. મને તમારે લઈ જાવો હોય, તમારી ઈચ્છા હોય, ખરેખર તમારી ભાવના હોય, મને લઈ જ જાવો હોય, તો એમાં પશુને દુખી ન કરાય. તો તમે બે માણસ જો રથે જૂતો તો હું આવું રથમાં બેસું. અને એમાં તકલીફ ન પડવી જોઈએ. નકર અમે અહીં બરોબર છે, અમારે કાંઈ આવવાની જરૂર નથી. હે, અને ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સામે આમ જોયું કે
હું નતો કહેતો કેમ? અને જૂત્યા હો વચન વિવેકી હોય નર નારી બ્રહ્માદિક જેવા લાગે પા સદગુરુ શબ્દના થઈ જાવ અધિકારી. રથમાં ભગવાન કૃષ્ણને રાણી રૂક્ષ્મણીજી જૂત્યા છે. દુર્વાસા ગુરુ મહારાજ રથની અંદર બેઠા છે. આ તો પરીક્ષા છે. હાલતા 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 રૂક્ષ્મણીજીને તરસ લાગે. હલાય તો નહીં ને ગુરુ મહારાજને તકલીફ પડે. ઈશારાથી સમજાયું, શાનમાં સમજાયું મને તરસ લાગી છે. ઊભું રહેવાય નહીં. ભગવાન કૃષ્ણ 2 જ મિનિટ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવી અને ચરણ ગંગા પ્રગટ કરે. હજી દ્વારકાની બાજુમાં ટુપણી ગામ છે, ત્યાં ચરણ ગંગા છે. રૂક્ષ્મણીજીએ પાણી પીધું. આવી રીતે ગુરુ મહારાજને નગરમાં લઈ આવ્યા. આવો મહિમા છે ગુરુ મહારાજ. વામન રૂપે વાલો પધાર્યા રાજા બનીને દ્વાર. ગુરુ શુક્રાચાર્ય
જગદાત્રી સુખદેવ ધર્મની ટેવ બાઈ ભલો ભલો સનત સનકાદિક ભરત ભરતરી વિદુર ને વળી વ્યાસ
અનુભવીએ નહીં પાદ ઉર્માયા
આપે પછી જેવો સમય એવી સતની ધારવે સોઈ નુરી જાન પર્વત ટંકરો ક્યો
એમાં છે અષ્ટકુળ પર્વત અને ધર્મની માટે બલિદાનો આપેલા જે મહાપુરુષોએ
સંતોય ભક્તોય દાતાર સુરવીર જતી સતી એટલે આ ધર્મ ટકી રહ્યો છે. આપણે તો ખાલી જય બોલવામાં આળસ પડે ઘણાને. નમ પાર્વતી પતિ તોય એક એમ કઈ લેવા દેવા જ નથી. આપણને કેમ ઉધડું આપી દીધું હોય એમ. ભલા માણસ ખુમારી આવવી જોઈએ, ધર્મનો જય જયકાર થતો હોય ને આપણે જેમ આમ હરિહરમાં આવે બુંદી માન વારો તો હવની મોર થઈ જાય. એમ ધર્મ પ્રત્યે લાગણી હોય તો ધર્મનો નશો આવવો જોઈએ, એનો ઉમાવો આવવો જોઈએ, મોજ આવવી જોઈએ. આપણે આળસ મોટો દુશ્મન છે માણસનો. વધારેમાં વધારે જો સમાજમાં નડતો હોય તો આળસ, બીજી ઈર્ષા અને ત્રીજી અહંકાર. સવારામ બાપાએ કીધું ઈર્ષા માન બળાઈ આ ત્રણેય જમની દીકરીઓ. જમની દીકરી પામરુમાં એનું પિયર ને પાછું બહુ એમાં કીધું નવે ખંડમાં જઈને ફરી ક્યાંય બાકી નહીં. એટલે આવા બલિદાનો આપેલા છે મહાપુરુષોએ. પોતાની કાયાઓ હોમાવી દીધી. મેઘ ધારવે મેઘ માયાએ પાણી માટે થઈને સમાજમાં પાણી સિદ્ધરાજ જયસિંહ તળાવ કરાવ્યા, નવાણ કરાવ્યા. પાણી નહીં. હમણાં ભાઈ પ્રગટ પાણીની વાત આપણે થતી હતી ને, જરાય પાણી નહીં. શું કરવું? પછી મેઘ માયાએ પોતાનું બલિદાન આપી દીધું. વિચાર તો કરો, આપણું હૃદય ભરાઈ જવું જોઈએ. એવું બલિદાન છે. ધર્મ એમ નથી. સતનિર્વાણ દિલ્હીમાં જઈને માથે પર્વત મેલાયા, બંધ છોડાયા. એને 14,000 ઋષિ મુનિ સીધે
आशापुरा मात की आज शक्ति हिंगड़ाज मात की श्री महामाई मात की भारत माता की संत मैकरण डाला की सब संत महक भगवान की जय। श्री दशनाथ